માધવભાઈ, આજે રાજકોટ મહાપાલિકાની ચૂંટણીના પરિણામો આવ્યા છે, ફરી એક વખત સત્તા મળી છે, શું કહેશો? ભારતીય જનતા પાર્ટીની વિચારધારા, ભારતીય જનતા પાર્ટીની પંચનિષ્ઠા, ભારતીય જનતા પાર્ટીનો એક એક કાર્યકરે કરેલી મહેનત અને રાજકોટની જનતાએ ભારતીય જનતા પાર્ટી ઉપર જે ભરોસો મૂક્યો છે એ આ જીતનું પરિણામ આપણા સૌની વચ્ચે અત્યારે છે. હું ખૂબ રાજીપો વ્યક્ત કરું છું. રાજકોટની જનતાનો હૃદયપૂર્વક હું આભાર માનું છું કે એમણે રાષ્ટ્રપ્રવાહમાં ચાલતી પાર્ટી અને વિકાસમાં માનતી પાર્ટી આ બંને ઉપર ભરોસો રાખી અને આટલું મતદાન કરી અને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને વિજેતા બનાવ્યા છે. કમળ ઉપર પોતાની મોહર લગાડી અને એક વખત ફરીથી એમણે ભરોસો સાબિત કર્યો છે અને એ ભરોસો નિભાવવામાં અમે ક્યાંય પાછી પાની નહીં કરીએ. આપણા યશસ્વી વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબની દૂરંદેશી વિચારધારા કે જે ભારત દેશને એક નવી ઊંચાઈ તરફ લઈ જવા તરફ ગતિ કરાવી રહ્યા છે અને એમણે જે એક સ્વપ્ન જોયું છે અને એ સ્વપ્ન ઉપર ભારત દેશને પરમ વૈભવના શિખર ઉપર પહોંચાડવાનું એમનું સ્વપ્ન અને ભારતીય જનતા પાર્ટીની પંચનિષ્ઠાવાળી વિચારધારામાં કાર્ય કરતા કાર્યકરો આ બધાનો સમન્વય થઈ અને એક જે સુશાસન આપવાની ભારતીય જનતા પાર્ટીની જે પદ્ધતિ રહી છે એ પદ્ધતિનો લોકોએ ફરીથી સ્વીકાર કર્યો છે. ત્યારે ફરી એક વખત હું જનતાનો આભાર માનું છું અને ખરા હૃદયથી હું આભાર માનું છું અમારા સૌ કાર્યકર્તાનો, અમારા સૌ આગેવાનનો કે જે બધાએ એકમેકની સાથે ખભે ખભા મિલાવી અને એકબીજામાં ભરોસો રાખી અને ભારતીય જનતા પાર્ટી કે જે એક ભાજપ પરિવાર તરીકે અમે ઓળખીએ છીએ, અમે બધાએ પરિશ્રમની પરાકાષ્ઠા સર્જી લોકોની વચ્ચે જવામાં, અમારી વાતને લોકોની વચ્ચે લઈ જવામાં અને અમારા જે વિકાસ કાર્યો થયેલા છે એ વિકાસ કાર્યોને જે લોકોએ સ્વીકાર્યા એ વાતને અમે ખરા અર્થમાં સમન્વય કરી અને આજે આ પરિણામ લાવી રહ્યા છે. ત્યારે આપ સૌના માધ્યમથી હું ફરી એક વખત રાજકોટની જનતાનો અને અમારા કાર્યકર્તાઓનો આભાર માનું છું. આજરોજ રાજકોટ શહેરના કોર્પોરેશનની જંગી બહુમતીથી અમે જીતા છે. એનો શ્રેય હું આપણા સૌ સનિષ્ઠ કાર્યકર્તાઓ, આગેવાનો તથા રાજકોટની જનતા જે ભાજપ તરફી મતદાન કર્યું છે જે પ્રજાએ, એનો હું હાર્દિક આભાર માનું છું. અને જેમ માધવભાઈએ કીધું એમ આવનાર દિવસોમાં વધુમાં વધુ સારી સેવા રાજકોટની પબ્લિકની થઈ શકે એના માટેની વ્યવસ્થા ગોઠવશું. અને ખાસ કે જે લોકોએ ખૂબ હાર્ડવર્ક કર્યું છે ભાજપના સનિષ્ઠ કાર્યકરો, એને પણ મારા સો સલામ છે અને પબ્લિકને પણ વંદન, અભિનંદન કે ભાજપની જે લીડ છે એ પણ જાળવી રાખી છે અને સારા સનિષ્ઠ આગેવાનો ચૂંટાણા છે કોર્પોરેટરો, એને પણ હું અભિનંદન આપના માધ્યમથી આપું. ખાસ પોરબંદર જિલ્લામાં મને ચૂંટણી પ્રભારી તરીકે નિમણૂક કરી હતી પ્રદેશે. પોરબંદર ખાતે 11 પહેલાં કોર્પોરેશનની સીટ બિનહરીફ થઈ હતી. બાકીની બધી સીટ પણ આજે 100% 52 સીટ ભાજપનો વિજય થયો છે. એવી જ રીતના પોરબંદર જિલ્લાની સીટો જે જિલ્લા પંચાયતની એ પણ બધી 100% જીત મળી છે. માત્ર 1-2 તાલુકા પંચાયતની સીટ ગઈ છે, પણ પહેલાં કરતાંનું રિઝલ્ટ ખૂબ સારું છે. અને કોર્પોરેશનમાં 52 સીટ ઐતિહાસિક પહેલી વખત કોર્પોરેશન બન્યું અને પહેલી જ વખત 52 કેન્ડિડેટ અમારા ચૂંટાણા છે. એને માટે હું ત્યાં પણ પોરબંદરના સર્વે કાર્યકર્તા, આગેવાનો અને પોરબંદરની જનતાનો આપના માધ્યમથી ખૂબ ખૂબ આભાર માનું છું. ભારત માતા કી જય.